બનાવતો બનાવતો જગન્નાથપુરીમાં આવ્યો છું. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એક સિણધઈ ગામ છે. આ ગામની અંદર વાવાઝોડું આવે છે, 200 ઘર પડી જાય છે. અને એ 200 ઘર, હું અમેરિકા હતો ને કેનેડા આવ્યો ને કેનેડાથી સીધો ગોંડલ ગયો ને ગોંડલથી સીધો ન્યા ગયો આદિવાસી વિસ્તારમાં. અને ન્યા ઘર બનાવતો બનાવતો મને ખબર છે કે મારે અહીંયા આવવાનું હતું. અહીંયા ઘર બનાવતો બનાવતો આવ્યો છું ને. કહેવાય છે ને ઠાકુરજીનું સેટિંગ હોય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ કરતા હો તો એમાં દાદાનો આશીર્વાદ હોય છે કે આ તારે જ કરવાનું છે. એવું નથી જીવનમાં કરોડો રૂપિયા બધાને આપ્યા છે, પણ ઈશ્વર નિમિત્ત બનાવે છે કે આ કામ તારે જ કરવાનું છે, આ ઘર સભા તમારે જ કરવાની છે. બાકી બહુ અમારી જેવા કરોડો લોકો સમાજમાં પડ્યા છે જે અમારી કરતાં સારું કામ કરે છે, પણ અમને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે. એટલે હું હરેક લોકોને કહું છું, યંગ જનરેશન મને ફોલો કરે છે તો તમામને કહું છું કે હરેક માણસ કામ કરતો હોય તો રાજી થાવ. પણ આપણામાં ઈર્ષ્યાવૃત્તિ એટલી બધી આવી ગઈ, કોક કાંઈક આગળ વધતો હોય એટલે સીધા ચાલુ થઈ જાય. એ તો હવે એના બાપ ઉપર લેણું હતું 25 લાખનું. વખાણ ક્યારે જીવનમાં આપણે નથી કરતા. કોઈ આપણે એમ કે આ ફલાણો માણસ જોતો, નાનો એવો માણસ હીરા ઘસતો ઘસતો આજે બિલ્ડર બની ગયો, તે કે એ તો 2 નંબરનો હશે, આવા જો નહીં. આપણે વખાણ નથી કરતા, પણ તમે આવા સંતોના સ્ટેજ પર આવો છો તો તમને શીખવા મળે છે કે માણસની પ્રશંસા કરતાં પણ